તો આગળ વાત નવસારીની કે જ્યાં પૂર્ણા નદીમાં પૂર બાદ હવે અંબિકા નદીનું સંકટ વધ્યું છે। અંબિકા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધી રહી છે। કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તો લોકોને નદી કિનારે ન જવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। તો સમગ્ર વરસાદની આ સ્થિતિ અંબિકા નદીમાં પૂરનું સંકટ વધ્યું છે। પૂર્ણા નદીમાં પૂર બાદ હવે અંબિકા નદીનું પણ સંકટ વધી રહ્યું છે। તો આજ મુદ્દે વિગતે જાણકારી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા લાઈવ જોડાયા છે। અર્પણ, જે રીતે વરસાદની સ્થિતિ વધી રહી છે અને તેને લઈને પૂર્ણા નદી બાદ હવે અંબિકા નદીનું સંકટ પણ વધી રહ્યું છે, શું સ્થિતિ છે હાલની? ઉર્મિલા, જે પ્રમાણે છેલ્લા 48 કલાકથી દક્ષિણ ગુજરાતમાં જાણે કે મેઘરાજા કોપાયમાન થયા છે, આબ ફાટ્યું છે તેમ કહી શકાય। અને તેના કારણે જ મોટાભાગની જે નદીઓ છે તેના ભયજનક લેવલ સુધી પહોંચી ગઈ છે, અથવા તો અમુક સ્થળે ભયજનક લેવલથી ઉપર પણ વહી રહી છે। હાલ સીધા લાઈવ દ્રશ્યો જે છે આપ જોઈ શકો છો। નવસારી જિલ્લાની જે અંબિકા નદી છે કે જે તેની જીવાદોરી પણ ગણવામાં આવે છે, પરંતુ બિલીમોરા સ્મશાન પાસેથી પસાર થતો આ જે બ્રિજ છે કે જ્યાંથી હું આ અહેવાલ દર્શાવી રહ્યો છું, નદી છે કે દરિયો તેનો કોઈ અંદાજ જ નથી આવતો। હાલની વાત કરીએ તો વરસાદની તીવ્રતા બિલકુલ નામની છે, એ એક આંશિક રાહત કહી શકાય, પરંતુ પાછલા 48 કલાકમાં જે રીતે વરસાદ વરસ્યો અને આસપાસના કેચમેન્ટ વિસ્તારમાંથી એટલે કે ઉપરવાસમાંથી પાણીની જે આવક થઈ રહી છે તેના કારણે નદી જે છે તે ભયજનક સપાટી વટાવી ચૂકી છે। અને જો વધુ વરસાદ આવશે તો હાલ જે નદીનું પાણી બ્રિજની નીચેથી પસાર થતું જોવા મળી રહ્યું છે તે કદાચ આ બ્રિજને ઉપર સુધી પણ પહોંચી જાય તો નવાઈ નહીં। એટલે હાલ તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા બ્રિજ પર જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને બ્રિજના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી બેરિકેડિંગ પણ કરી દેવામાં આવ્યું છે। એટલે હવે જે લોકો આતુરતાથી રાહ જોતા હતા વરસાદની, ફક્ત આ 2 થી 2.5 દિવસના વરસાદને જોતા લોકો હવે પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા ખમૈયા કરો, કારણ કે આ જે વરસાદ છે તે રાહતનો નહીં પરંતુ આફતનો વરસાદ છે। કારણ કે જે રીતે ખાના ખરાબી સર્જાઈ રહી છે, ગ્રામીણ વિસ્તારોમાં નદીઓ પોતાના કાંઠા ઓળંગી રહી છે, શહેરી વિસ્તારોમાં લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે ને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક રાહત થાય તેની સરખામણીમાં હવે મધ્ય ગુજરાત, ખાસ કરીને અમદાવાદ અને વડોદરા, મધ્ય ગુજરાત સહિતના જે વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। કારણ કે જે પ્રમાણેનો રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું અને અમદાવાદ શહેરમાં પાછલા 1 કલાકમાં 257 મિલીમીટર એટલે ઉર્મિલા લગભગ 8 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ આખા શહેરમાં વરસ્યો છે। સરેરાશ વરસાદ ભલે લગભગ 1 ઇંચથી વધુ છે, 1.5 ઇંચ જેટલો છે, પરંતુ સમગ્ર શહેરનું ટોટલ કરીએ તો 9 ઇંચ જેટલો વરસાદ 1 કલાકમાં વરસ્યો છે, જેનું પરિણામ જે છે આપણે અમદાવાદ શહેરમાં આપણા સહયોગીઓ છે જે વિવિધ સ્થળેથી લાઈવ અહેવાલ દર્શાવી રહ્યા છે। પોશ વિસ્તારો હોય કે અન્ય ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારો હોય, તમામ વિસ્તારોમાં વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકોના ઘરોની અંદર સુધી પાણી પહોંચી ગયા, પછી તે સેટેલાઇટ, જોધપુર હોય, બોપલ વિસ્તાર હોય કે કોઈ પણ વિસ્તાર હોય। એટલે હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદનું જે છે તેને સમજ નથી પડતી કે પગલાં શું લેવા, કારણ કે વાસણા બેરેજની જે સપાટી દરવાજા બંધ કરીને નદીની સપાટી ઉપર રાખવામાં આવી હતી, પરંતુ તેમને પણ અંદાજો નહોતો કે આટલો ભારે વરસાદ પડશે। એટલે પાણીનો નિકાલ કરવા માટે હાલ વાસણા બેરેજના 8 દરવાજા ખોલી અને નદીનું લેવલ નીચે કરાઈ રહ્યું છે, જેથી કરીને શહેરમાં ભરાયેલા પાણીનો નિકાલ થઈ શકે। એટલે આખા ગુજરાતમાં મહત્તમ વાત કરીએ તો પૂર્વ પટ્ટીનો જે આખો ભાગ છે ત્યાં તો વરસાદના કારણે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। હાલ આપણી જે ટીમ છે તે બિલીમોરા વિસ્તારની આસપાસના વિસ્તારમાં ફરી રહી છે। હવે જોવાનું એ છે કે અન્ય આંતરિક વિસ્તારમાં પરિસ્થિતિ શું સામે આવે છે। ઉર્મિલા, બિલકુલથી અર્પણ, ધન્યવાદ તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો આ વરસાદની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, સીધા જ આ લાઈવ દ્રશ્યો અને રિપોર્ટ અમારા સંવાદદાતા દ્વારા દર્શાવવામાં આવ્યો કે જ્યાં બિલીમોરા બ્રિજ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં નદીનું જળસ્તર તો વધી રહ્યું છે, પાણીની આવક અને કેચમેન્ટના વિસ્તારોમાં વરસાદ વરસવાના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અંબિકા નદીમાં પૂરનું સંકટ ઘટ્યું છે, જોકે વરસાદની તીવ્રતા પહેલા કરતા ઓછી જોવા મળી રહી છે।